સર્વોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું પાપમોચની એકાદશી વ્રત કથાનું મહત્ત્વ. પાપમોચની એકાદશી વ્રતની કથા. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તેઓ બોલ્યા, રાજેન્દ્ર, હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમશે કહ્યું હતું. માંધાતાએ પૂછ્યું, ભગવાન, હું લોકહિત માટે સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એના વ્રતથી શું ફળ પ્રાપ્ત થાય છે. કૃપા કરીને આ બધું મને કહો. લોમશજીએ કહ્યું, નૃપશ્રેષ્ઠ, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્ર રથ નામનું એક રમણીય વન હતું, જ્યાં ગંધર્વ કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરતી હતી. ચૈત્ર રથ વનમાં રહીને મહર્ષિ મેઘાવીએ બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોસ દૂર જ થોભી ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મુનિ શ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈ મંજુઘોષા એમની પાસે આવી અને વીણા નીચે મૂકી એમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ એમની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું. આ પ્રમાણે ઘણા દિવસો પસાર થઈ ગયા. મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રેષ્ઠ મેઘાવીને કહ્યું, બ્રહ્મ, હવે મને મારા લોકમાં જવાની આજ્ઞા આપો. મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલી સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર તો કરો. લોમશજીએ કહ્યું, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા. એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ લગાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેલા એમને 57 વર્ષ થઈ ગયા અને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર અતિ ક્રોધ આવ્યો. એમણે શ્રાપ આપતા કહ્યું, પાપીણી, તું પિશાચી બની જા. મુનિના શ્રાપથી શ્રાપિત થઈને એ વિનયથી નતમસ્તક થઈને બોલી, વિપ્રવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્પુરુષો સાથે 7 વાક્ય બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મૈત્રી થઈ જાય છે. બ્રહ્મન, હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું. આથી સ્વામી મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી બહુ જ મોટી તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાંય સાંભળ, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ પાપમોચીની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચત્વ દૂર થશે. આમ કહીને મેઘાવી પોતાના પિતા મુનિવર ચૈવનના આશ્રમમાં ગયા. એમને આવેલા જોઈને ચૈવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી બોલ્યા, પિતાજી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું પાપ કર્યું છે. હવે આપ જ એવું કોઈ પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચૈવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે પાપમોચીની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થશે. પિતાનું આ કથન સાંભળી મેઘાવીએ એનું વ્રત કર્યું. આથી એમના પાપોનો નષ્ટ થઈ ગયા અને તેઓ પુનઃ તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા. આ જ રીતે મંજુઘોષાએ પણ આ ઉત્તમ વ્રતનું પાલન કર્યું. પાપમોચીનું વ્રત કરવાથી એ પિશાચ યોનિથી મુક્ત થઈ ગયા અને દિવ્ય રૂપ ધારણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, જે મનુષ્ય પાપમોચીની એકાદશીનું વ્રત કરે છે એના બધા પાપો નષ્ટ થઈ જાય છે. આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. બ્રહ્મહત્યા, સુવર્ણચોરી, સુરાપાન અને ગુરુપત્ની ગમન કરનારા મહાપાતકીઓ પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત થઈ જાય છે. આ વ્રત અત્યંત પુણ્યમય છે. હરે કૃષ્ણ.